કુંવારિકાઓના મન ભાવન વરથાર પામવાના ગૌરી વ્રતનો શ્રદ્ધાભર્યો માહોલમાં પ્રારંભ થયો હતો। ગૌરી વ્રતમાં કુંવારિકાઓ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારારૂપી ગોરમાનું પણ પૂજન કરવાનું હોય છે। વ્રતમાં 5 દિવસ સુધી કુંવારિકાઓ મોડું જમતી હોવાના કારણે તેને અલુના વ્રત કહે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું તેવું માનવામાં આવે છે। આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ 7 પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવર, ચોળા તેમજ અક્ષત લઈ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે। તો આ હવે ઉગાડેલા જવારા તૈયાર પણ લાવવામાં આવે છે, જે બાદ વ્રતનો પ્રારંભ થતાં ભગવાન શંકરને યાદ કરીને એ જવારાની રૂ, કંકુ ચોખા અને પૂજાપા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે। સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે। ગૌરી વ્રતના પ્રથમ દિવસે મંદિરોમાં કુંવારિકાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી, જેના પગલે ભક્તિસભર માહોલનું સર્જન થવા પામ્યું છે। અમે જયા પાર્વતીનું વ્રત આપણી જે મનોકામના હોય છે તે પૂરી થાય છે તેના માટે કરવામાં આવે છે। આ વ્રતમાં ફરાર કરવામાં આવે છે, કાજુ, બદામ, પિસ્તા, અંજીર એવા તો આમાં મીઠાવાળી વસ્તુ કંઈ પણ નહીં ખાઈ શકાય, બધી ખાંડવાળી અથવા મીઠી જ વસ્તુ ખાવામાં આવે છે। અને આ વ્રત શંકર પાર્વતીના નિમિત્તે કરવામાં પહેલી વખત આ વ્રત શંકર પાર્વતીએ કર્યું હતું, તે પછી બધાએ કરવાનું ચાલુ કર્યું હતું। અને આ વ્રત 5 વર્ષે અથવા 7 વર્ષે ઉજવવામાં આવે છે। 5 વર્ષે ઉજવવામાં આવે તો 5 ગોળણી કરવામાં આવે છે અને 7 વર્ષે ઉજવવામાં આવે તો 7 ગોળણી કરવામાં આવે છે। અને આમાં જે સિંધુ આમાં ઉજવવામાં આવે છે ત્યારે આમાં પતિનો બધો શણગાર આપવામાં આવે છે। તે વ્રત શણગાર આપી અને 5મા દિવસે જાગરણ કરી અને 6ઠા દિવસે ઉજવવામાં આવે છે। તે નિમિત્તે આ વ્રત કરી શકાય છે। ઉપવાસમાં શું ખાવામાં આવે? ઉપવાસમાં પેંડા, કેળા, કોઈ બી ફ્રૂટ બી ખાઈ શકાય છે, કાજુ, બદામ, અંજીર અને અખરોટ એ બધું ખાઈ શકાય છે। આમાં ગળવાળી કોઈ બી વસ્તુ ના ખાઈ શકાય અને મીઠાવાળી પણ કોઈ વસ્તુ નહીં ખાઈ શકાય। એ જે આ પાર્વતી વ્રત ચાલુ થયા છે, આજે પ્રથમ દિવસ છે। છોકરીઓને એમાં 5 દિવસનું વ્રત રાખે, કોઈ 7 વર્ષનું વ્રત રાખે, એમાં ફરાળ ઉપવાસ રાખે છે ને 5 દિવસ પૂજા કરે છે। 6થા દિવસે ઉજમણ ખાય ને એને ઉપર પશ્ચાંત ભૂખે રહે, એમાં કાજુ, બદામ, દ્રાક્ષ, ફળ ફ્રૂટ ખાઈ ને 5 દિવસ પૂજા કરે છે। આ પ્રથમ વ્રત પાર્વતી માતા કહેલું, એના પછી પ્રથા પડી એટલે છોકરીઓ કરે છે ને હાર વર મળે એના માટે પ્રતિક કરે ને જ્યાં પાર્વતી વ્રત કરે છે। કેટલા વર્ષ સુધી રાખવામાં આવે? એ 5 વર્ષ રાખે, કોઈ 7 વર્ષ રાખે, કોઈ 9 વર્ષ રાખે, એવું છે।